તો મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર. ઓક્ટોબર મહિનાનું આ સંપૂર્ણ કરંટ અફેર આપણે જોવાનું છે. તો વધુ સમય ન બગાડતા ફટાફટ શરૂઆત કરી દઈએ. નવેમ્બર મહિનાનો અપલોડ કરી દીધો છે વિડીયો, તમે જોઈ લેજો. બાકી હોય તો પ્લેલિસ્ટમાં તમામ વન લાઇનર પ્રશ્નો આવી ગયેલા છે. તો શરૂઆત કરી દે આજના તમામ વન લાઇનર પ્રશ્નો. મોસ્ટ આઈએમપી. વિશ્વ હડકવા દિન તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે? તો 28 સપ્ટેમ્બર. કોની મૃત્યુ તારીખથી વિશ્વ હડકવા દિવસ ઉજવવામાં આવે છે? તો લુઈ પાશ્ચર. માહિતીનો સાર્વત્રિક પહોંચ માટે આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? તો માહિતીની પહોંચ માટે, એટલે કે આંતરરાષ્ટ્રીય દિવસ, બરાબર. માહિતીની સાર્વત્રિક પહોંચ માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ કયો છે? બરાબર, તો યાદ રાખવાનું છે 28 સપ્ટેમ્બર. તાજેતરમાં નીચેના પૈકી કોણે બિગ બેશ લીગ એટલે BBL સાથે કરાર કરનાર પ્રથમ ભારતીય મેન્સ ક્રિકેટર બની ઇતિહાસ રચ્યો છે? તો રવિન્દ્રચંદ્રન અશ્વિન. ત્યારબાદ આગલો પ્રશ્ન જોઈએ. નીચેના પૈકી કયું શહેર 2026માં ડ્રાઈવરલેસ પરિવહન માટે 15 કિલોમીટરનો સ્વાયત્ત કોરિડોર શરૂ કરવા માટે તૈયાર કરે છે? દુબઈ. ત્યારબાદ આગલો પ્રશ્ન જોઈએ. રેલવેમાં ભારતના પ્રથમ મહિલા લોકો પાયલોટ તાજેતરમાં નિવૃત્ત થયા છે, તેમનું નામ શું છે? સુરેખા યાદવ. ત્યારબાદ આગલો પ્રશ્ન જોઈએ. તાજેતરમાં કયા પ્રસિદ્ધ ફૂટબોલરે 2025નો મેન્સ બેલોન ડીઓર એવોર્ડ જીત્યો છે? તો મિત્રો, 2025નો મેન્સ બેલોન ડીઓર એવોર્ડ કોને જીત્યો છે? ઓસ્માન ડેમ્બલે. આગલો પ્રશ્ન જોઈએ. તાજેતરમાં સમાચારમાં રહેલ ત્રિપુરા સુંદરી મંદિર વિશેના નીચેના નિવેદન પર ચર્ચા કરી સાચો જવાબ વિકલ્પમાં પસંદ કરો. તો સાચો જવાબ છે ત્રિપુરામાં સ્થિત આ મંદિરની સ્થાપના 1501માં ત્રિપુરા રાજ્યના મહારાજા ધન્યમણિક્ય દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ તે 51 શક્તિપીઠોમાંથી એક છે. તો ત્રિપુરા જે સુંદરી મંદિર છે એ હાલમાં ચર્ચામાં છે. એ ક્યાં આવેલું છે? ત્રિપુરામાં આવ્યું છે, યાદ રાખજો. ત્યારબાદ આગલો પ્રશ્ન જોઈએ. સપ્ટેમ્બર 2025માં ફિલિપાઇન્સ, તાઇવાન, હોંગકોંગ અને દક્ષિણ ચીનમાં કયું ટાઇફૂન ફાટ્યું છે? તો ટાઇફૂન રાગાશા. આગલો પ્રશ્ન જોઈએ. ગ્લોબલ સિટીઝ સોલ્યુશન દ્વારા પ્રસિદ્ધ થયેલ ગ્લોબલ ડિજિટલ નોમેડ રિપોર્ટ 2025માં ભારતનો ક્રમ કયો છે? તો 38મો. ત્યારબાદ આગલો પ્રશ્ન જોઈએ. વિશ્વ હૃદય દિવસ તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે? વિશ્વ હૃદય દિવસ તરીકે 29 સપ્ટેમ્બર. કયા દિવસના રોજ ખાદ્ય ખોટ અને કચરા ઘટાડવા માટે આંતરરાષ્ટ્રીય જાગૃતિ દિવસની ઉજવણી કરવામાં આવી છે? 29 સપ્ટેમ્બર. સપ્ટેમ્બર 2025માં ભારતીય વાયુસેનાની કરોડરજ્જુ ગણાતું કયું ફાઇટર જેટ સેવા નિવૃત્તિ થયું છે? MiG-21. તાજેતરમાં એશિયા કપ 2025 મેન્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થયું હતું, જેમાં કઈ ટીમે આ ટુર્નામેન્ટ જીતી હતી? ભારત. એશિયા કપ 2025માં ભારત કોને પરાજય આપીને આ ટુર્નામેન્ટ જીતી લીધી છે? પાકિસ્તાન. ભારત એશિયા કપમાં કેટલી વખત ચેમ્પિયનશિપ બન્યું છે? 9 વખત. એશિયા કપ 2025માં મેન ઓફ ધ સિરીઝ અથવા પ્લેયર ઓફ ધ સિરીઝ એવોર્ડ વિજેતા ખેલાડીનું નામ શું છે? તો અભિષેક શર્મા. આંતરરાષ્ટ્રીય અનુવાદ દિવસ તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે? 30 સપ્ટેમ્બર. તાજેતરમાં બે સ્થળો ગોકુળ જળાશય અને ઉદયપુર ઝીલ ને રામસર સાઇટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ બંને સ્થળ કયા રાજ્યમાં સ્થિત છે? બિહાર. વર્તમાન સમયમાં રામસર સાઇટની કુલ સંખ્યાઓ કેટલી છે? 93. ભારતમાં રામસર સાઇટના સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે? તો વિધાન 1, 2, 3 સાચા છે. એટલે કે ભારતમાં સૌથી વધુ રામસર સાઇટ તમિલનાડુમાં આવેલી છે. ભારતમાં સૌથી મોટી રામસર સાઇટ સુંદરવન છે.
ભારતમાં સૌથી નાની રામસર સાઇટ રેણુકા તળાવ છે. આ 3 વિધાન સાચા છે. તાજેતરમાં BCCIના નવા પ્રમુખ તરીકે કોણ ચૂંટાયું છે? મિથુન મનહાસ. સપ્ટેમ્બર 2025માં જળ પ્રહાર કવાયત 2025નો હાર્બર તબક્કો ક્યાં યોજવામાં આવ્યો હતો? વિશાખાપટ્ટનમ. દિવસ મહિમા 1 ઓક્ટોબરના પ્રશ્ન જોઈએ. તો શરૂઆત કરીએ હવે આ પ્રશ્નોના મોસ્ટ આઈએમપી ઓક્ટોબર મહિનાની શરૂઆતના પ્રશ્નો. આંતરરાષ્ટ્રીય વૃક્ષ દિવસ અથવા તો વિશ્વ પ્રોઢ દિવસ તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે? 1 ઓક્ટોબર. વિશ્વ શાકાહાર દિન તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે? 2 ઓક્ટોબર. ભારતના વર્તમાન એટર્ની જનરલ કોણ છે? શ્રી R. વેંકટરામણી. ભારતીય બંધારણના કયા અનુચ્છેદ અનુસાર એટર્ની જનરલના પદ વિશેની જોગવાઈ કરવામાં આવી છે? અનુચ્છેદ 276. તાજેતરમાં કોલ્ડ ડેઝર્ટ બાયોસ્ફિયર રિઝર્વને યુનેસ્કોના વર્લ્ડ નેટવર્ક ઓફ બાયોસ્ફિયર રિઝર્વમાં સમાવેશ કરવામાં આવ્યું છે. તે કયા રાજ્યમાં આવેલું છે? હિમાચલ પ્રદેશ. તાજેતરમાં ગાંધીનગર જિલ્લાની પ્રસિદ્ધ પલ્લીનો મેળો ભરાયો છે. તેના સંદર્ભે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? જોઈએ જવાબ ડી, એટલે કે 1, 2 અને 3 સાચા છે. એટલે પલ્લીનો મેળો ગાંધીનગર જિલ્લાના રૂપાલમાં ભરાય છે. આ મેળો આસો સુદ નોમના દિવસે ભરાય છે. આ મેળામાં વરદાઈ માતાજીની પલ્લી ભરાય છે, જેમાં માતાજીની માંડવી પર શુદ્ધ ઘી ચડાવવામાં આવે છે. ત્યારબાદ આગલો પ્રશ્ન જોઈએ. ભારતમાં 2 ઓક્ટોબરના રોજ કોનો જન્મદિવસ છે? તો મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રી બંનેનો જન્મદિવસ 2 ઓક્ટોબરના રોજ છે. ત્યારબાદ આગલો પ્રશ્ન જોઈએ. લાલ બહાદુર શાસ્ત્રીએ ભારતના કેટલામા વડાપ્રધાન તરીકે સેવા આપી હતી? તો બીજા. નવી દિલ્હી ખાતે આવેલ લાલ બહાદુર શાસ્ત્રીનું સમાધિ સ્થળ કયા નામે ઓળખાય છે? વિજય ઘાટ. ત્યારબાદ કોલંબો ખાતે પેનલ્ટી શૂટઆઉટમાં બાંગ્લાદેશને 4-1 થી હરાવી કયા દેશે 7મી સાફ એટલે કે SAFF ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો છે? ભારત. ભારતમાં ચિત્તા પુનઃપ્રવેશ કાર્યક્રમ ચિત્તા પ્રોજેક્ટ હેઠળ પુખ્ત અવસ્થામાં પહોંચનાર ભારતમાં જન્મેલ પ્રથમ ચિત્તાનું નામ જણાવો. મુખી. ત્યારબાદ આગલો પ્રશ્ન જોઈએ. તાજેતરમાં ભારતના કયા રાજ્યમાં પ્રવાસ વિભાગે ગ્લોબલ ટુરિઝમ એવોર્ડ 2025 જીત્યો છે? તો આંધ્રપ્રદેશ. તાજેતરમાં છત્તીસગઢના કયા જિલ્લાને સત્તાવાર રીતે ભારતનો પ્રથમ બાળ લગ્ન મુક્ત જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે? બાલોદ. ત્યારબાદ આગલો પ્રશ્ન જોઈએ. કોકરાઝાર, ગેલેફુ અને બનારહાટ સત્સમે વચ્ચે નવા જાહેર કરાયેલ ક્રોસ બોર્ડર રેલ પ્રોજેક્ટ દ્વારા કયા દેશે ભારત સાથે જોડાશે? તો યાદ રાખવાનું છે ભૂટાન. આગલો પ્રશ્ન જોઈએ. તાજેતરમાં સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીઝ સિક્યુરિટી ફોર્સ એટલે કે CISFના ડાયરેક્ટર જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? પ્રવીર રંજન. તાજેતરમાં ITBPના ડાયરેક્ટર જનરલ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે? પ્રવીણ કુમાર. ત્યારબાદ આગલો પ્રશ્ન જોઈએ. વિશ્વ પ્રાણી દિવસ તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે? 4 ઓક્ટોબર. વિશ્વ હવાઈ નેવિગેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઉડ્ડયન સલામતીના ભૂમિકાને માન્યતા આપવા કયા દેશને ICAO કાઉન્સિલના ભાગ 2 માટે ફરીથી ચૂંટવામાં આવ્યા છે? ભારત.
ઇન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઇઝેશન ICAOનું વડું મથક ક્યાં આવેલું છે? મોન્ટ્રીયલ, કેનેડા. તાજેતરમાં 11મી વર્લ્ડ ગ્રીન ઇકોનોમી સમિટ 2025 ક્યાં યોજાઈ હતી? દુબઈ. ત્યારબાદ તાજેતરમાં ઝુબિન ગર્ગનું નિધન થયું હતું. તેઓ કોણ હતા? ગાયક. ઓકે તો મિત્રો, આ હતું વીક નંબર 40. તો હવે આગળ છે આપણે જોવાનું છે વીક નંબર જે બાકી છે તે, અને શરૂઆત કરી દઈએ.